તો જોઈએ આગળ, વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો કયા હતા? તો વિજયનગર મંદિર સ્થાપત્યમાં ઊંચા ગોપુરમ હતા અને સ્તંભ સાથેના કલ્યાણ મંડપ હતા. જ્યારે સ્તંભ ઉપર શિલ્પનો અભાવ, બરાબર, એવું કંઈ હતું નહીં. એટલે કે સ્તંભ ઉપર શિલ્પ જોવા મળતા હતા વિજયનગર મંદિર સ્થાપત્યમાં. 7મી અને 8મી સદીમાં ગટિકા ખાલી જગ્યા હતા. તો શું હતા? ગટિકા. 7મી અને 8મી સદીમાં ગટિકા એ મંદિરો સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ હતી. રામેશ્વરમ મંદિર તમિલનાડુમાં આવેલું છે. જગન્નાથપુરીનું મંદિર ઓડિશામાં આવેલું છે. તિરુમાલા વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશમાં આવેલું છે. તિરુમાલા વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશ. બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડ. પછી ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી. બરાબર, આપણે કયા છે જોઈ લઈએ. તો ઉત્તર ભારતીય મંદિર એમાં શિખર હોય, ગર્ભગૃહ હોય અને પ્રદક્ષિણા હોય, ગોપુરમ ન હોય. ખીર ભવાની મંદિર ક્યાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. પછી ઇલોરાની ગુફા રાષ્ટ્રકૂટ શાસકોએ બનાવી. મહાબલીપુરમની ગુફાઓ કોણે બનાવી? અથવા તો મહાબલીપુરમ કોણે બનાવ્યું? તો પલ્લવ શાસકોએ બનાવ્યું. ખજુરાહો મંદિરો કોણે બનાવ્યા? તો ચંદેલ શાસકોએ બનાવ્યા હતા. એલિફન્ટા ગુફાઓ કોણે બનાવી હતી? તો મૌર્ય શાસકે નથી બનાવી. બરાબર. ઐતિહાસિક ચંદ્રગિરી કિલ્લો કયા રાજ્યમાં સ્થિત છે? તો આંધ્રપ્રદેશ. ચંદ્રગિરી કિલ્લો આંધ્રપ્રદેશ. પછી પ્રસિદ્ધ કિલ્લા અને રાજ્ય. તો કાંગરાનો કિલ્લો હિમાચલ પ્રદેશમાં આવેલો છે. આમેરનો કિલ્લો રાજસ્થાનમાં આવેલો છે, આસામમાં નથી આવેલો. મદન મહાલનો કિલ્લો મધ્યપ્રદેશમાં આવેલો છે અને રાયગઢનો કિલ્લો મહારાષ્ટ્રમાં આવેલો છે. પછી વિધાન છે, તો વેસર શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું. બરાબર. ચાલુક્ય શાસકોએ બેસર શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું. ચાલુક્ય શાસકો માળખાકીય મંદિરો, પછી આઈહોલ, બાદામી અને પટ્ટદકલ ખાતે અસ્તિત્વમાં છે. એટલે કે ચાલુક્ય શાસકોના જે મંદિરો હતા ક્યાં છે અત્યારે હાલમાં? તો આઈહોલમાં છે, બાદામીમાં છે, પટ્ટદકલમાં છે વગેરે જગ્યાએ. અને ચાલુક્ય શાસકોનું વહીવટીતંત્ર કેન્દ્રીયકૃત હતું. મોહેંજો-દડો ખાતેથી મળેલ નૃત્ય કરતી છોકરી, એને શિલ્પાકૃતિ ખાલી જગ્યા ધાતુની હતી, તો કાંસાની હતી. ગાંધાર શૈલીનું આગવું લક્ષણ શું હતું? તો આમાંથી કોઈ પણ નહોતું. બરાબર. શિવ, મહાવીર, કૃષ્ણ વગેરે નહોતું. બરાબર. પછી વાક્ય છે, કોણાર્ક સૂર્ય મંદિરમાં કાળા પથ્થરોની ખૂબ જ ઉપયોગ થયેલો હોવાથી તેને કાળા પેગોડાનું નામ અપાયું છે. સાચું. મહારાષ્ટ્રમાં આવેલ ઇલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્ય કૈલાસ મંદિર આવેલું છે. તો સાચું. 256. હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ગોળ શિખરોવાળા મંદિરોની ખાસિયત હતી. તો ખોટું વાક્ય છે, એવું કંઈ હતું નહીં. શંકુ આકારના અણીદાર શિખરો હોય તેવા મંદિરો દક્ષિણ ભારતની વિશેષતા હતી. તો સાચું. ગોપુરમ દક્ષિણ ભારતના મંદિરોની ખાસિયત એ પણ સાચું. કાંગડા કિલ્લો હિમાચલ પ્રદેશ. આમેર કિલ્લો રાજસ્થાન. સિંધુદુર્ગનો કિલ્લો મહારાષ્ટ્ર. ચિત્રદુર્ગનો કિલ્લો તમિલનાડુમાં નથી આવે. હવે જોઈએ દેવી દેવતાઓના બહુવિધ મસ્તિષ્ક અને ભુજાઓના નિર્માણ વિશે કયું વિધાન સત્ય છે? તો તેઓ અનેક પ્રકારની શક્તિઓ ધરાવે છે તે દર્શાવવા માટે બતાવ્યા છે. પછી નીચેના પૈકી કયા દેવતાએ ગાંધાર શૈલીની મુખ્ય લાક્ષણિકતા હતી? તો ગાંધાર શૈલી સ્પેશિયલી બૌદ્ધ માટે હતી. ભારતનું નીચેના પૈકી કયું મંદિર એ દેવ પાટણ તરીકે જાણીતું છે? તો સોમનાથ મંદિર. સોમનાથ મંદિર દેવ પાટણ. ઓડિશામાં કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે. પછી આગળ, ગોળ ગુંબજ એ બીજાપુરના સુલતાન મોહમ્મદ આદિલ શાહની કબર છે. ગોળ ગુંબજ શું છે? તો બીજાપુરના સુલતાન મોહમ્મદ આદિલ શાહની કબર છે. મહાબલીપુરમમાં આવેલ 7 રથ મંદિરોનું નિર્માણ કોણે કર્યું હતું? તો પલ્લવ શાસકોએ કર્યું હતું. ઇલોરાની ગુફાઓમાં રાવણ દ્વારા કૈલાસ પર્વતને ધ્રુજાવતી
અનેક છબીઓ આવેલી છે. નીચેના પૈકી કયા મંદિરમાં ગોપુરમ જોવા મળે છે? તો શિવ મંદિર અને શિવ મંદિર ચિદમ્બરમ. શિવ મંદિર ચિદમ્બરમ છે ત્યાં ગોપુરમ જોવા મળે છે. દેલવાડાના મંદિરોની સ્થાપત્ય શૈલી કઈ છે? તો નાગર શૈલી. આગળ મંદિર સ્થાપત્ય શૈલીને સ્થાન સાથે જોડવાનું છે. બરાબર. તો વેસરા શૈલી અથવા તો બેસર શૈલી. લાડખાન મંદિર કર્ણાટક. દ્રવિડિયન શૈલી મહાબલીપુરમ મંદિર તમિલનાડુ. નાગર શૈલી કંડારિયા મહાદેવ મંદિર ખજુરાહો મધ્યપ્રદેશ. સંપૂર્ણ આરસથી સુશોભિત પ્રથમ મુઘલ ઇમારત કઈ હતી? સંપૂર્ણ આરસના પથ્થરથી બની હોય એવી ઇમારત મુઘલ ઇમારત કઈ હતી? તો ઇત્મદ ઉદ દૌલાના મકબરો. ઇત્મદ ઉલ દૌલાના મકબરો કેવો હતો? આરસથી બનેલું. શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય નાગર શૈલીમાં જોવા મળે છે. ભારતમાં મંદિર સ્થાપત્ય વિશે કયા વિધાન સત્ય છે? તો અનામલકાથી જાણીતા મોટા ગોળાકાર ગાદી જેવા તત્વથી ટોચ પર પિરામિડ આકારના ટાવર ધરાવતા દ્રવિડિયન મંદિરો એ નાગર મંદિરોની સરખામણીમાં ઘણા વિશાળ છે. તો એ વાક્ય સત્ય છે. બીજું વાક્ય, નાગર શૈલીમાં શિખર તરીકે ઓળખાતા ટોચના ગુંબજ પર ઉન્નત કક્ષાના સ્થાપત્ય તત્વોના સ્તર ઉપર સ્તર હોય છે. તો એ વાક્ય ખોટું છે. 271મો પ્રશ્ન. તો નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? તો જવાબ બી. ઐરાવતેશ્વર મંદિર તમિલનાડુમાં આવેલું છે. ઐરાવતેશ્વર મંદિર તમિલનાડુ. પ્રખ્યાત મસ્જિદો અને જગ્યા. બરાબર. તો ઢાઈ દિનકા ઝોપડા અજમેરમાં આવેલ છે. મુન્નુ પેટ્ટુમા પલ્લી મસ્જિદ ક્યાં આવેલી છે? તો પાપ્પીની શેરી કન્નૂર. પછી ભીર મસ્જિદ લુધિયાણામાં આવેલ છે. ભીર મસ્જિદ લુધિયાણા. અદીના મસ્જિદ માલદા પશ્ચિમ બંગાળ. પછી લૌરિયા નંદનગઢ એ નીચેના પૈકી કયા સ્થાપત્ય માટે જાણીતું છે? તો અશોકનો સ્તંભ. પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા આદિનાથની ધાતુની વિશાળ પ્રતિમા માઉન્ટ આબુના કયા જૈન મંદિરમાં આવેલી છે? તો પિત્તળાહાર મંદિર. પિત્તળાહાર મંદિરમાં શું છે? તો પ્રથમ તીર્થકર ઋષભદેવ અથવા આદિનાથની ધાતુની વિશાળ પ્રતિમા માઉન્ટ આબુના પિત્તળાહાર મંદિરમાં આવેલ છે. કળા શૈલી દ્વારા વિપુલ સંખ્યામાં જૈન મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ક્યાં જોવા મળે છે? તો કનકલિતિલા. બરાબર. કળા શૈલી દ્વારા વિપુલ સંખ્યામાં જૈન મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તે ક્યાં જોવા મળે છે? તો કનકલિતિલા ખાતે જોવા મળે છે. કેટલીક બૌદ્ધ શિલાકૃતિ ગુફા ચૈત્ય કહેવાય છે. એટલે કે કેટલીક બૌદ્ધ શિલાકૃત ગુફાઓ ચૈત્ય કહેવાય છે, જ્યારે અન્ય કેટલાક વિહાર કહેવાય છે. આ બંને વચ્ચે શું તફાવત છે? તો ચૈત્ય એ પૂજાનું સ્થાન છે, જ્યારે વિહાર એ સાધુઓનું નિવાસ સ્થાન છે. ચૈત્ય એટલે પૂજાનું સ્થાન, વિહાર એ સાધુઓનું નિવાસ સ્થાન છે. અજંતા અને મહાબલીપુરમથી જાણીતા બે ઐતિહાસિક સ્થળોમાં શું સમાનતા જોવા મળે છે? તો અજંતા અને મહાબલીપુરમ બંને જગ્યાએ શિલાકૃત સ્મારકો ધરાવે છે. બંને એક જ સમયમાં બંધાયા હતા. ખોટું વાક્ય. બંને એક જ ધાર્મિક સંપ્રદાયના છે. એ પણ વાક્ય ખોટું છે. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ કોના નેજા હેઠળ છે? તો સંસ્કૃતિ મંત્રાલય. પછી જોઈએ લેક પેલેસ ઉદયપુરમાં આવેલો છે. ઉમ્મીદ ભવન પેલેસ જોધપુરમાં આવેલો છે. રામબાગ પેલેસ જયપુરમાં આવેલો છે. માર્બલ પેલેસ કોલકાતામાં આવેલો છે, હૈદરાબાદમાં નથી આવેલો. અને ફલકનુમા પેલેસ હૈદરાબાદમાં આવેલો છે, કલકત્તા ખાતે નથી આવેલો. કઈ જોડ સાચી છે? તો સિટી પેલેસ ઉદયપુર, જય વિલાસ પેલેસ ગ્વાલિયર, લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા અને ઉમેદ ભવન પેલેસ જોધપુરમાં આવેલો છે.
કૈલાસ પર્વતને હલાવતો રાવણ એ ભારતીય સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે કે જે ક્યાં જોવા મળે છે? ઇલોરાની ગુફામાં જોવા મળે છે. ભીમબેટકા શિલા આશ્રય સ્થાનો વર્ષ 2003માં યુનેસ્કો હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યા. એ વાક્ય સત્ય છે. ભીમબેટકા ગુફાઓ છે તેમાં હિન્દુ દેવતાઓ અને દેવીઓની શિલા કોતરણીઓ જોવા મળે છે, તો ખોટું વાક્ય છે. નીચેના પ્રાણીઓ ધ્યાનમાં લો. પછી ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં જોવા મળે છે, તો સિંહ જોવા મળે છે, ઘોડો જોવા મળે છે, હાથી પણ છે અને બળદ પણ છે. પછી વિશાળ પથ્થરોની સપાટી પર શિલ્પ કામ કરેલું ગંગાના કુળવંશ કે જે સ્થાનિક રીતે અર્જુનના પ્રાયશ્ચિત તરીકે ઓળખાય છે, ક્યાં આવેલું છે? તો મમલાપુરમમાં આવેલું છે. બરાબર, એ સત્ય છે. અને ઉપરના ભાગમાં અગણિત અવકાશી સંગીતકારો અને નીચે વ્યથિતો સાથેની બુદ્ધની મહાપરિનિર્વાણની ભવ્ય છબી ક્યાં આવેલી છે? તો અજંતામાં આવેલી છે. વિષ્ણુના વરાવતાર કે જેમણે પૃથ્વી માતાને ઊંડા અને ડામાડોળ પાણીમાંથી બચાવેલા, તેમની ખડક પર શિલ્પકામ કરેલી છબી ક્યાં આવેલી છે? તો આ માઉન્ટ આબુમાં નથી આવેલી. નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો. ખજુરાહો બુંદેલખંડ, તિરુપતિ રાયસલીમા અને ખજુરાહો બુંદેલખંડ અને તિરુપતિ રાયસલીમા. બોધગયા અને શિરડી. બોધગયા બુંદેલખંડમાં નથી, શિરડી વિદર્ભમાં નથી. ભારતના શિલાકૃત સ્થાપત્ય. બરાબર, તો બાદામી ખાતેની ગુફાઓ ભારતમાં હયાત હોય તેવી સૌથી પ્રાચીન શિલાકૃત ગુફાઓ છે, તો એ વાક્ય સત્ય છે. પછી ઇલોરા ખાતે વિવિધ ધર્મપંથની ગુફાઓ છે, તો વાક્ય ખોટું. અને બારાબાર શિલાકૃત ગુફાઓ માટે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આજીવક માટે બનાવવામાં આવી, તે પણ વાક્ય ખોટું છે. સંગીતના સૂરો રેલાવતા કોતરણીવાળા 56 સ્તંભો ધરાવતું પ્રસિદ્ધ વિજય વિઠ્ઠલા મંદિર ક્યાં આવેલું છે? તો હમ્પી, કર્ણાટક. પછી વિક્રમશિલા વિશ્વવિદ્યાલય બિહાર, સાચું. ઉદયગિરી ગુફાઓ મહારાષ્ટ્રની મધ્યપ્રદેશ. અને અમરાવતી બૌદ્ધ ગુફાઓ અમરાવતી બૌદ્ધ સ્તૂપ છે. બરાબર. અને હેમકુંડ ગુરુદ્વારા ઉત્તરાખંડમાં આવેલું છે. અમરાવતી બૌદ્ધ સ્તૂપ તમિલનાડુમાં આવેલું છે. ઉદયગિરી ગુફાઓ મધ્યપ્રદેશ. હેમકુંડ ગુરુદ્વારા ઉત્તરાખંડ. સિંધુ ખીણના લોકોનું ધાર્મિક મૂર્તિશાસ્ત્ર શેનું બનેલું છે? તો મોહરો અને છાપ, પ્રતિમાઓ અને મૂર્તિઓ, તાવીજો અને તખ્તીઓ, પકવેલી માટીના પૂતળા. ભારતીય મૂર્તિશિલ્પના વિશ્વકોશ જેવો કયો સ્તંભ મનાય છે? તો કીર્તિસ્તંભ ચિત્તોડ. મૂર્તિશિલ્પનો વિશ્વકોશ કીર્તિસ્તંભ ચિત્તોડ. ગાંધાર કળા શૈલી વિશે વિધાનો સત્ય છે. તો ગાંધાર કળા શૈલી એ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મુખ્ય શૈલીઓમાંની એક હતી. તે ગ્રેકો રોમન કળા શૈલી સાથે અનન્ય રીતે સંકળાયેલી છે, તો સત્ય. ગાંધાર કળા શૈલી મહાયાન બૌદ્ધ ધર્મ સાથે ગાઢ રીતે સંકળાયેલી હતી. તેથી આ શૈલીનો મુખ્ય વિચાર ભગવાન બુદ્ધના બોધિસત્વ સાથે હતો, એ પણ સત્ય. તે મુખ્યત્વે અફઘાનિસ્તાનના અને હાલના ઉત્તર-પશ્ચિમી ભારત ક્ષેત્રમાં વિકસેલી હતી. તક્ષશિલા, પેશાવર, બેગ્રામ, બામિયાન તેના મુખ્ય સ્થળો હતા, એ પણ સત્ય. ગુપ્તકાલીન ગુફા મંદિરોનું વર્ગીકરણ કેટલા વિભાગમાં હતું? તો બ્રાહ્મણ ગુફા મંદિર અને બૌદ્ધ ગુફા મંદિર. અજંતાની ગુફાઓ. તો પહાડ કોતરીને 26 ગુફાઓ બનાવવામાં આવેલી છે. આ ગુફામાં ચિત્રો જુદા જુદા સમયે બનાવાયેલા હતા, એ પણ સત્ય. ખોટું કયું છે? તો ગૌતમ બુદ્ધના જન્મના ચિત્રો, મહાબિનિષ્ક્રમણ અને મહાપરિનિર્વાણના દ્રશ્યો બતાવવામાં આવે છે, તો વાક્ય ખોટું છે. અજંતામાં એવું કંઈ નથી. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો દ્રવિડ શૈલીના મંદિરોમાં ચોરસ ગર્ભને ફરતો ઢાંકેલો પ્રદક્ષિણા પથ રાખીને તેને ફરતો મોટો ચોરસ રાખવામાં આવે છે અને એની દિવાલની બહારની બાજુમાં અર્ધસ્તંભો વડે ગોખલા કાઢવામાં આવે છે, તો એ વિધાન સત્ય છે.
દ્રવિડ શૈલીના શિખર ઉપર જતા સાંકડા થતા જતા અલગ મજલાઓનું બનેલું છે તો એ વિધાન સત્ય છે. નાગર શૈલીના શિખરનો જો ખાડો હોય છે જ્યારે દ્રવિડ શૈલીના શિખરનો જો ઊભો હોય છે તો એ વાક્ય ખોટું છે. 11 માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનાવેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે તો કન્હેરીમાં આવેલી છે. એભલ મંડપ અને ચૈત્યગૃહ સાથેની ગુફાઓ ક્યાં આવેલી છે તો તળાજામાં આવેલી છે. એભલ મંડપ અને ચૈત્યગૃહ તળાજામાં આવેલ છે. પછી 14મી સદીમાં કાલ્કાચાર્ય જૈન લઘુચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતા તો સત્ય છે. તંજાવુર એકવિધ વિમાન અને રથ સ્થાપત્ય માટે વિખ્યાત છે તો એ વિધાન ખોટું છે. તંજાવુર એકવિધ વિમાન અને રથ સ્થાપત્ય માટે જાણીતું નથી. ભીમબેટકા તેની ખડક ચિત્રકલા માટે જાણીતું છે તો સત્ય છે. 298 આલ્ડસ હાક્સલે નીચેના પૈકી કોને બિકાનેરના ગૌરવ તરીકે વર્ણવેલ છે? બિકાનેરનું ગૌરવ એટલે રામપુરિયા હવેલી. નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્ય પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યા હતા તો કૈલાસનાથ મંદિર કાંચીપુરમ, કોટિકાલ મંડપ મહાબલીપુરમ. કૈલાસનાથ મંદિર પલ્લવો દ્વારા, કોટિકાલ મંડપ મહાબલીપુરમ એ પણ પલ્લવો દ્વારા, જ્યારે ઐરોવતેશ્વર મંદિર દારાસુરમ એ પલ્લવો દ્વારા નથી બાંધેલા. ગાંધાર કલા શૈલી બાબતે વિધાનો જુઓ. બરાબર, તો તે માનવ સ્વરૂપમાં બુદ્ધના પ્રથમ શિલ્પ નિદર્શનો માટે ઓળખાય છે તો વિધાન સત્ય છે. ગાંધાર કલા અને શિલ્પ શૈલી નિર્માણ માટે ઢબકીવાળા લાલ રેતીના પથ્થરનો ઉપયોગ કરે છે તો ખોટું. ગાંધર્વ શૈલીની કલા મુખ્યત્વે મહાયાન હતી અને તે ગ્રીક રોમન પ્રભાવ દર્શાવે તો એ વિધાન સત્ય છે. ઇલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં શું કહે છે? વિશ્વકર્મા ગુફા. ઇલોરાની શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા. નાગર શૈલીના મંદિરની દિવાલો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો મંડોવર તરીકે ઓળખાય છે. નાગર શૈલીના મંદિરોની દિવાલો મંડોવર તરીકે ઓળખાય છે. મથુરા કલાની શિલ્પાકૃતિઓ કઈ ધર્મ પરંપરાને આવરી લે છે તો મથુરા કલા શિલ્પાકૃતિ બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન 3 આવી જાય. ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે તો કૈલાસનાથ મંદિર. ઇલોરામાં એક ખડકમાંથી બનેલું મંદિર એટલે કૈલાસનાથ મંદિર. 11મી-12મી સદી દરમિયાન ચાલુક્ય શૈલીના મંદિરોની શૈલી બેસર શૈલી તરીકે ઓળખાઈ હતી. નાગર શૈલીના મંદિરોમાં ગર્ભગૃહની આગળ રખાતા મંડપને શું કહે છે? જગમોહન અને મુખ મંડપ કહે છે. મુડેશ્વરી દેવી ક્યાં આવેલ છે તો કૈમૂર. જગતપિતા બ્રહ્મા મંદિર પુષ્કરમાં આવેલું છે. મલ્લિકાર્જુન સ્વામી મંદિર શ્રી સાઇલમ ખાતે આવેલું છે અને મીનાક્ષી મંદિર મદુરાઈ. નીચેના પૈકી કઈ કલમ એ રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ સાથે સંબંધિત છે તો 49 અનુચ્છેદ. હડપ્પા સંસ્કૃતિમાં કાંસ્ય મૂર્તિઓ લોસ્ટ વેક્સ પ્રોસેસથી બનાવવામાં આવતી. પછી ચોખંડી સ્તૂપ સારનાથ ખાતે આવેલ છે. રામભર સ્તૂપ કુશીનગર ખાતે આવેલ છે. કેસરિયા સ્તૂપ પૂર્વ ચંપારણ ખાતે. અનિમેષ લોચન સ્તૂપ બોધગયા ખાતે. તો પૂર્વ ચંપારણમાં કયો સ્તૂપ છે? કેસરિયા સ્તૂપ. કુશીનગરમાં રામભર સ્તૂપ, સારનાથમાં ચોખંડી સ્તૂપ અને બોધગયામાં અનિમેષ લોચન સ્તૂપ. શિલ્પ માટેની સામગ્રી તરીકે સ્પોટેડ સેન્ડસ્ટોન કઈ કલાશાળામાં ઉપયોગમાં લેવાતી હતી તો મથુરા શાળામાં. કઈ? સ્પોટેડ સેન્ડસ્ટોન. ખાલી જગ્યામાં પીષ્ઠની બંને બાજુએ 10-10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડારેલા જોવા મળે છે તો કોણાર્ક સૂર્ય મંદિરમાં પીષ્ઠની બંને બાજુએ 10-10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડારેલા જોવા મળે છે. સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય? અંડ કહેવાય. અંડ. સ્તૂપનો મુખ્ય ભાગ એટલે અંડ. પછી ગ્રીકો ભારતીય કલા બાબતે ગ્રીક ભારતીય કલા તો એમાં શું જોવા મળે છે તો વાદળી અને ભૂખરા રેતીના પથ્થરનો ઉપયોગ થાય છે તો એ વિધાન સત્ય છે. કઈ વસ્તુ નથી? ગ્રીક ભારતીય કલામાં બૌદ્ધ અને જૈન ધર્મના વિષય વસ્તુ પર આધારિત નથી.
સાતવાહન રાજવીઓ દ્વારા આશ્રય અને ઉત્તેજન અપાયું હતું એ પણ ખોટું. બૃહદેશ્વર મંદિર તંજાવુર, સોર મંદિર મહાબલીપુરમ, તુંગનાથ મંદિર રુદ્રપ્રયાગ ખાતે આવેલું છે અને વિરુપાક્ષ મંદિર હમ્પીમાં આવેલું છે. હડપ્પન મહોર ઉપર બેઠેલા યોગી પશુપતિ છે. ઓરિસ્સાના નાગર શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીનો વિકાસ થયો હતો. શ્રવણ બેલગોળાના ગોમટેશ્વર બાહુબલીની પ્રતિમા જેવી બાહુબલીની પ્રતિમા ક્યાં આવેલી છે? તો કારકલ ખાતે આવેલી છે. કારકલ ખાતે. આમેરનો કિલ્લો રાજસ્થાન, આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશ, કાંગરાનો કિલ્લો હિમાચલ પ્રદેશ, રાયગઢનો કિલ્લો મહારાષ્ટ્ર. જામા મસ્જિદ દિલ્હી, આગ્રામાં આવેલી છે તો એ વિધાન સત્ય છે. મક્કા મસ્જિદ હૈદરાબાદમાં આવેલી છે અને હાજી અલી દરગાહ મુંબઈમાં આવેલી છે. બારા ઇમામ બારા એ પાણીપતમાં આવેલું નથી. કાંચીપુરમ જે મંદિરો માટે પ્રખ્યાત છે તે તમિલનાડુમાં આવેલું છે. ખજુરાહો મધ્યપ્રદેશ અને ચાંપાનેર પાવાગઢ ગુજરાત. પછી બોધગયા યુપીમાં નથી અને ચોલ મંદિર કર્ણાટકમાં નથી. બરાબર. સ્મારક અને સ્થળ તો હિલ પેલેસ સંગ્રહાલય ક્યાં આવેલું છે? હિલ પેલેસ સંગ્રહાલય તો ત્રિપુણીથુરા કેરળ. ત્રિપુણીથુરા કેરળ. પછી ઝિંઝી કિલ્લા પુડુચેરી તમિલનાડુ અને ચાર મિનાર હૈદરાબાદમાં આવેલ છે. બહાઈ મંદિર કલકત્તામાં નથી આવેલું. ભારતીય સ્થાપત્યમાં આમલકની રચના શિખર ઉપર હોય એ કળશ છે એક જાતનો. હાથી ગુફા શિલાલેખ બરાબર તો ખારવેલ રાજાઓ માટે જાણીતું છે. પછી પ્રાચીન ભારત ગાંધાર કલા શૈલી બરાબર તો પ્રાચીન ભારતીય ઇતિહાસમાં પ્રમુખ કલા શૈલીમાંની એક હતી. ગ્રીક રોમન કલા શૈલી સાથે સંકળાયેલ હતી તો સત્ય. મહાયાન બૌદ્ધ સાથે ગાંધાર કલા શૈલી જોડાયેલી હતી. તેનો મુખ્ય વિષય વસ્તુ ભગવાન બુદ્ધ અને બોધિસત્વ રહ્યા. અફઘાનિસ્તાન અને હાલના ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં આ કલા શૈલી મુખ્યત્વે વિકાસ પામી હતી. તક્ષશિલા, પેશાવર, બગરામ અને બામિયાન મુખ્ય કેન્દ્રો હતા. ભારતમાં યુનેસ્કોના હેરિટેજ સ્થળો અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જયપુરનો સમાવેશ કર્યા પછી ભારતના હેરિટેજ સ્થળો કે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ હોય તેની સંખ્યા વધીને 38ની થઈ તો વિધાન સત્ય છે. બીજું ખોટું છે. બરાબર. નીચેના પૈકી કયા સ્થળો ભિન્નચિત્રો માટે જાણીતા છે? તો અજંતા, ઇલોરા અને લેપાક્ષી મંદિરો 3 ભિન્નચિત્રો માટે જાણીતા. સિંધુ સંસ્કૃતિની શોધ ભારતીય કલા પ્રવૃત્તિના ઇતિહાસના દૂરના ભૂતકાળ સુધી લઈ જાય છે. તો લોથલમાંથી મળેલ પકવેલી માટીની આકૃતિઓ શિલ્પના નમૂના બની રહે છે તો એ વિધાન સત્ય છે. હડપ્પામાંથી પથ્થરના ધડ સાથે સામ્ય ધરાવતી આકૃતિઓના નમૂના મળેલ છે તો સત્ય છે. પકવેલી માટીમાંથી ઘડેલી આકૃતિ ઇજિપ્તના મમ્મીને મળતી આવે છે તો એ વિધાન પણ સત્ય છે. ગોળાકાર પાયા અને ઢળતા છાપડાવાળું મંદિર સ્થાપત્ય કેરળમાં જોવા મળે છે. ગોળાકાર પાયા, ઢળતા છાપડાવાળું મંદિર કેરળ. ઓરિસ્સામાં મંદિરના મંડપને શું કહેવાય? જગમોહન. બિહારમાં આજીવિકા સંપ્રદાયની ગુફાઓ ભરહુત તથા સાંચીના સ્તૂપોની કલામાં મૌર્યકાળની ઉત્કૃષ્ટ કલા નમૂના પ્રાપ્ત થાય છે. નાગર, દ્રવિડ અને બેસર એટલે 3 મુખ્ય ભારતીય મંદિરોની સ્થાપત્ય શૈલી. સામાન્ય રીતે ઉત્તર ભારતમાં નાગર દ્રવિડ શૈલીના મંદિરો અને ઉત્તર ભારતમાં નાગર અને દક્ષિણ ભારતમાં દ્રવિડ. નાગર શૈલીના મંદિરોની દિવાલ મંડોવર તરીકે ઓળખાય. લોનાવાલા મહારાષ્ટ્રની વિખ્યાત પથ્થરમાં કપાયેલી કાર્લા ગુફાઓ શેના માટે બનાવાઈ હતી? તો પ્રાર્થના ખંડ માટે. કાંચીપુરમનું કૈલાસનાથ મંદિર દ્રવિડ શૈલીના મંદિરોનું આરંભિક ઉદાહરણ છે. તંજાવુર તમિલનાડુની જગત વિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ તેને નટરાજ કહેવામાં આવે છે. દક્ષિણ ભારત કાંસ્ય શિલ્પો છે. પછી ઓરિસ્સામાં રેતીના શિલ્પો છે. હિમાચલ પ્રદેશમાં પથ્થરના શિલ્પો છે અને ત્રિપુરામાં મંદિર શિલ્પો છે. ખ્યાતનામ નૃત્ય કરતા શિવ નટરાજ નીચેના પૈકી કયા સમૂહનું છે? તો ચોલા બ્રોન્ઝ એટલે ચોલ વંશનું કાંસ્ય સ્થાપત્ય. કયા સમ્રાટની માહિતી હાથી ગુફા
ના શિલાલેખમાં જોવા મળે છે. તો ખારવેલા અને દેવી શક્તિના નિવાસસ્થાન એવા ભારતીય મંદિર માટે પ્રયોજાતો શબ્દ દેવાયતન